તો અમારી ઘરે દશામાં પધારીને અમારે થઈ ગયું ચમત્કાર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો મેં વિડીયોમાં પહેલાં જે કીધું એ સાચું જ છે, કારણ કે હું 8 મહિનાથી લગભગ વિડીયો બનાવતો હતો અને 8 મહિનામાં મારે ફેસબુકમાં મોનેટાઇઝેશનની વાટ હતી અને વિડીયો બનાવી એટલે મોનેટાઇઝેશન તો સૌથી પહેલાં જરૂરી છે. 8 મહિના થઈ ગયા પણ હજી મારું મોનેટાઇઝેશન આવ્યું નહોતું. પછી આજ તો દશામાનો ત્રીજો દિવસ છે, પણ મારે દશામાં બેહાડ્યા ને પહેલા દિવસે એ જ દિવસે મોનેટાઇઝેશન આવી ગયું. તો એક ચમત્કાર જેવું જ થયું મારી માટે તો. અને એ જ દિવસે મારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવતા નહોતા પણ જે દશામાના વ્રત હતા પહેલો દિવસ હતો ને ત્યારે જ તે મારે એક વિડીયો 1 લાખ હાલી ગયો અને 2 દિવસથી વિડીયો વાયરલ થઈ ગયો. તો મારી માટે તો એક ચમત્કાર જ છે. તો તમે માનતા હોય તો એકવાર કમેન્ટમાં જય દશામાં એમ લખી નાખજો. અને આ જો માતાજીની સ્થાપના કરી છે, મારામાં વ્રત રહેલા છે, મારા પપ્પાને મારવા 2 વ્રત રહેલા છે. ને આ ખેલે અમે મૂર્તિ લાવ્યા છીએ, માટીની મૂર્તિ લાવ્યા છીએ. આ માટીની મૂર્તિ લાવવાનું કારણ એ છે કે અમે ગયા વર્ષે જ્યારે મૂર્તિ પધરાવા ગયા વ્રત હતા તે, તો સોના પથ્થરની જે મૂર્તિ આવે ને આપણે જે બધા લાવે એ મૂર્તિને પધરાવા નહોતા દેતા, ખાલી માટીની મૂર્તિ હોય ને તો જ પધરાવા દે. અને પછી મારવાનું કેવું છે કે આપણે 10 દિવસ માતાજીનું પૂજન કરવી, ઘરમાં રાખવી અને છેલ્લા દિવસે પધરાવા ન દે ને જે આવે ત્યાં મુકાવી દે, તો એ આપણને સારું ન લાગે. એટલા માટે આખેલે માટીની મૂર્તિ લાવે, કારણ કે માટીની મૂર્તિ પાછી પધરાવા દે છે દરિયામાં, તો એટલા માટે આજકાલ માટીની મૂર્તિ લાવી પડે. આખું લાકડું ભરાઈ જવું છે મારે. હાલ ઉપર તું ઘરે હાલ કાકા વિડીયો ઉતારી લીધો છે. આ ધોકા મળે તો જો રિયાંશી નું રોવાનું ચાલુ થઈ ગયું. અહીંયા જો સામું જોઈને જો ફૂલે રોવે છે કેતો. આમ જો વિડીયોમાં આવી ગઈ જો તું જો એના આવા ગારામાં રખડવા જાવ એટલા માટે રોવે. તો જો લાલજી અત્યારે દાડમ ખોલે છે, કારણ કે આજે લાલક્કાને બીજ છે અને એ બીજના દિવસે બાળકોને બટુક ભોજન કરાવે. તો આજે પૌવા બટેટા રાખ્યા છે, તો લાલજી અત્યારે દાડમ ખોલે છે અને અહીં જો લાલક્કાની બટેટા ખોલે છે. એનો પ્રોગ્રામ છે લાલક્કા બટેટા પૌવા પૌવાનું શ્રાવણી બીજ. તો અત્યારે આપણે આવ્યા છીએ મારા લાલક્કાની ઘેરે અને આજે અષાઢી બીજ છે. અષાઢી બીજ શું છે? શ્રાવણની બીજ છે અને દર બીજે કે બાળકોને બટુક ભોજન કરાવે છે. ને જો આજ તો બટેટા પૌવાનો પ્રોગ્રામ છે ને આ છે અમારા લાલક્કા. દર બીજે હું તમને વિડીયોમાં દેખાડો જ છું. ગયા વખતે ખીરપુરી હતી કેમ લાલક્કા? ને આ વખતે આપણે બટેટા પૌવા રાખ્યા છે. આ તો વિડીયોમાં બના રહેજો તમે. અને જો તમે પૌવા તૈયાર થઈ ગયા છે, એની અંદર બટેટા નાખી દીધા છે અને ટમેટા સુધાર્યા હતા એ ટમેટા પણ નાખી દીધા છે. અને આ શેંગ તળે છે એ નાખી દીધી. હલો માઉપા છે કે મમ્માને? અને અત્યારે મરચું નાખે છે અને હવે હળદર નાખે છે. પૌવા બટેટા લાગે તો 1 નંબર છે. તો તમે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને કેવા મસ્તના શેકલા બેઠા છે. તો વિડીયોને સારું લાગે તો લાઈક કરતા જજો. અને હવે જો માથે મરચાંનો પેસ્ટ નાખે છે અને બસ હવે જો પૌવા તૈયાર થવા આવે છે. બસ ખાલી હલાવવાની વાત છે. તો પૌવા હલાવે છે અને પૌવા તૈયાર થઈ ગયા છે. ત્યારે માથે સેવ નાખે છે. 1 નંબર લાગે છે ને પૌવા બટેટા. બસ હવે તૈયાર થઈ ગયા છે ને હવે બાળકો આવે એની વાત છે. અને હવે બાળકો આવી ગયા બધાને બેસાડી દીધા છે પૌવા બટેટા ઉતારવેલા ભાઈ. જો બધા બટુક ભોજન કરે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરતા જજો અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાંથી જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આ જો મારા લાલક્કા બધાને પીસે તો હવે મિત્રો અમે નાસ્તો કરવા બેસી ગયા એટલે પ્રસાદી લેવા બેસી ગયા. આમ ગણો તો જો અમારા ભાઈ છે, અમારા કાકી ને અમારા લાલક્કા. હા જો અમે પૌવા બટેટાનો પ્રસાદી લઈ લેવી. તો તમે વિડીયોને લાઈક કરી નાખજો.